નમસ્કાર મિત્રો, ગુજરાત વેધર ફોરકાસ્ટમાં આપનું સ્વાગત છે. અને મિત્રો આજે આપણે વાત કરવાના છીએ કે એરંડાના પાકની અંદર પાયાના ખાતર તરીકે કયું ખાતર આપી શકાય. તે સિવાય મિત્રો એરંડા કયા અંતરે વાવવા તેની સચોટ માહિતી જે છે તે આપણે આ વિડીયોના માધ્યમથી જાણવાની છે. તો વિડીયોને અંત સુધી બન્યા રહેજો. ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો મિત્રો સૌપ્રથમ આપણે વાત કરવાના છીએ કે એરંડાનું વાવેતર છે તે કયા અંતરે કરી શકાય તો મિત્રો જે છે તે ઉત્પાદનમાં વધારો થઈ શકે અને સારું ઉત્પાદન છે તે મિત્રો મળી શકે. તો આપણે સૌપ્રથમ આપણે વાત એ જ કરવાના છીએ કે એરંડા છે તે કયા અંતરે વાવી શકાય. તો મિત્રો એરંડાનું અંતર છે તે પહોળાઈનું અંતર જોવા જઈએ તો પહોળાઈ છે તે તમારે 6 ફૂટની રાખવાની છે. જો તમારી જમીન થોડી ફોરી હોય તો 6 ફૂટના અંતરે તમે એરંડાનું વાવેતર કરી શકો છો. અને 2 છોડની વચ્ચે તમારે કયું અંતર રાખવાનું તો 2 છોડની વચ્ચે તમે જે છે તે 3 ફૂટનું અંતર રાખી શકો છો. અને જો તમારી સારી અને સરસ જમીન હોય તો મિત્રો તમારે અંતર છે તે તમે પહોળાઈનું અંતર છે તે પણ ગાળો મોટો રાખી શકો છો. અને 2 છોડનું અંતર છે તે પણ મિત્રો તમે 4 ફૂટનું કરી શકો છો. તો મિત્રો આ હતી એરંડાના પાકમાં જે કયા અંતરે વાવણી કરવી તેની માહિતી. તે સિવાય આપણે મિત્રો વાત કરવાના છીએ કે પાયાના ખાતર તરીકે આપણે કયું ખાતર આપી શકાય. તો મિત્રો પાયાના ખાતર તરીકે આપણે 2 ખાતરની વાત કરવાની છે, જેમાં બે સરદાર કંપનીના છે. તો મિત્રો સરદારનું 4618 જે ડીએપી આવે છે 4618 તે મિત્રો તમે પાયાના ખાતર તરીકે એરંડાના પાકમાં આપી શકો છો. તેનું પણ લાંબો સમય સુધી તેનું રિઝલ્ટ એરંડાના પાકમાં જોવા મળતું હોય છે. તેના કારણથી મિત્રો જે છે તે એરંડાના પાકની ડાળીઓ પણ વધારે આવતી હોય છે અને વધુ ફૂટ પણ જોવા મળતી હોય છે. તો તે લાંબો સમય સુધી એરંડાના પાકમાં કાર્ય કરે છે. તો મિત્રો તેનું પણ રિઝલ્ટ છે તે પણ સારું જોવા મળતું હોય છે. અને ઘણા ખેડૂત મિત્રોનો અનુભવ છે તે પ્રમાણે જોવા જઈએ તો તેનું પણ એકદમ પરફેક્ટ અને સારું રિઝલ્ટ જોવા મળતું હોય છે. તે સિવાય મિત્રો આપણે વાત કરીશું 20-20-13 વિશે. તો મિત્રો 20-20-13 છે તે પણ તમે મિત્રો પાયાના ખાતર તરીકે આપી શકો છો. તેનું પણ સારું રિઝલ્ટ છે. અને મિત્રો આ ખાતર છે તેમાં એમોનિયમ છે તે 20% આવે છે, ફોસ્ફરસ 20% અને 13% જે છે તે સલ્ફર આવે છે સલ્ફર. તો મિત્રો આ 3 તત્વો છે તે આમાં આવે છે. અને 4618માં વાત કરીએ તો તેમાં નાઇટ્રોજન છે તે 18% આવે છે અને ફોસ્ફરસ છે તે 46% આવે છે. તો મિત્રો આ હતી પાયાના ખાતરની માહિતી. તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર, ચેનલ સબસ્ક્રાઈબ કરજો. આભાર.